હેલો ગાઈસ, જય મહાદેવ, જય ઉમિયામાં. આપણે પહોંચીએ દુકાનનું કામ કરી લઈએ અને આજનો દિવસ કેવો જાય છે તે તમને બતાવી. આજ કેટલા ઓફરનો લાભ લેવા આવે છે એ પણ તમને બતાવશું. બન્યા રહો અમારા બ્લોગમાં. પહેલા કસ્ટમર આવી ગયા, તેને રાખડી લીધી અને 4 બટરફ્લાય લીધા. ત્યારબાદ આવી ગયા બોરિયો લીધું, વીટી લીધી, ચાંદલા લીધા, મંગલસૂત્ર લીધું, મામાઅર્થ કંપનીનું ફેસ વોશ લીધું, રાઈસ. ત્યારબાદ એક ભાઈ આવ્યા તેના વાઇફ માટે પોન્સ પાવડર અને વાઇલ્ડસ્ટોન પાવડર લેવા માટે. ત્યારબાદ આપણી રીલ્સ જોઈને આવ્યા હતા ઓફરવાળી, તો એને ઘર શોપ કંપનીનો સાબુ અને ફેસ વોશ લીધું, તો એને 500 પ્લસ ખરીદી કરી, તો આપણે એને આપી દીધું ગિફ્ટ. ત્યારબાદ આવ્યા હતા કટલેરી લેવા માટે, તો આપણે એને કટલેરી આપી દીધી ને આપણે બનાવી રહ્યા હતા બિલ. પણ એને પણ આપણે ઓફર સમજાવી અને ઓફરનો લાભ લેવડાયો. એને પણ આપણે આપી દીધું એક નાનકડું ગિફ્ટ. આ બેમાંથી એક આંગળી આવડી ને અફસોસ ગલત ચૂઝ કરી નાખી. એકમાંથી સાદી ચોકલેટ આપણી, એકમાંથી કિટકેટ. પણ અફસોસ કે કિટકેટ ના થઈ શક્યા. તમે ખાલી ચોકલેટ જ લઈ શકો. આજ આપણે દિયામાંથી કરીશું. દિયાને શું લાગે છે, કિટકેટ મળે છે કે પછી સાદી ચોકલેટ, એ જોઈ લઈ. દિયા ઘર આટું સરપ્રાઈઝ છે. દિયા આ બેમાંથી એક આંગળી ચૂઝ કરા. આવડી યાર અફસોસ, કિટકેટ તને ના મળી. બીજી આંગળી ચૂઝ કરીએ તો કિટકેટ, હનમાં આપણી સાદી ચોકલેટ. એક સાઈડ હતી કિટકેટ. ક્યાં ગઈ કિટકેટ? કોણ ખાઈ ગયું? ના હા કિટકેટ. અફસોસ તને નહીં મળે કિટકેટ. આંગળી તે ગલત ચૂઝ કરી નાખી. આ વાળી કરી, આ આંગળી ચૂઝ કરી એમાં કિટકેટ હતી. ના ભાઈ, આનમાં કિટકેટ આનમાં હતી. આ નહીં મળે, આશા ના લાગતી. હા જેનું હાચું હતું ને એમાં પડ્યા. આ મારમાં બે વાર હાચું પડ્યું. ઓનું ખોટું પડ્યું, તારું ખોટું પડ્યું. આ બેમાંથી એક આંગળી. પપ્પા નસીબમાં કિટકેટ. પપ્પા હા પપ્પાને કિટકેટ મળી યાર. તમને તો બેમાંથી કેને ના મળી? કિટકેટ મળી ગઈ નથી, ખાવા જ રહી. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરી રહ્યા છીએ. કાલે મળી નવા વ્લોગ સાથે. જય મહાદેવ, જય ઉમિયામાં.